વરસાદનું રૌદ્ર સ્વરૂપ ત્યાં જોવા મળે તેવી શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા છે જેમાં એની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ વરસી પરેશભાઈ, ભૂતકાળની અંદર થોડા દિવસો પહેલા ગુજરાતમાં મેઘતાંડવની આપણે વાત કરી હતી. સ્થિતિ એ પણ થઈ દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના જિલ્લાઓની અંદર શું સ્થિતિ હતી એ સૌ કોઈ જોઈ. ફરી એકવાર એક સાથે 4 સિસ્ટમો સક્રિય થઈ છે. 72 કલાકના એલર્ટની વચ્ચે સરકાર તો તૈયાર છે, પણ સ્થિતિ સૌથી વધુ ક્યાં ખરાબ થઈ શકે છે? જોવા જઈએ તો અત્યારે જે સમીકરણો બંધાયા છે એમાં પણ જે સિસ્ટમો સક્રિય થઈ છે, એક તો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. એ સાથે બંગાળની ખાડી અને અરબ સાગરથી બંને ઘણા લાંબા સમય પછી આ વખતે આપણે સક્રિય જોવા મળી રહ્યા છે. અત્યારે અરબ સાગરમાં પણ કરંટ છે, જેને કારણે મોન્સૂન ઓબ્સર્વર છે પોઝિટિવ વેગમાં છે. એમાં એક બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ અત્યારે સતત ગુજરાત તરફ આગળ વધી રહી છે. અત્યારે સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ આજે એટલે કે આજે 31 જુલાઈના રોજ જે અમારું લાસ્ટ પ્રિડિક્શન છે વહેલી સવાર સુધીનું, ત્યાં સુધી એ સિસ્ટમ છે મહારાષ્ટ્રના જલગામ અને મધ્યપ્રદેશના ઇન્દોર વચ્ચેનું સેન્ટ્રલ પાર્ટ છે. અને એના જે આઉટર ક્લાઉડ હોય છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરે ગુજરાતની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. અને આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. એટલે ફરીથી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે આપણે જોવા મળવાનો છે, જેમાં આજે 31 તારીખથી લઈને 4 ઓગસ્ટ સુધી આ વરસાદનો રાઉન્ડ આવશે. પણ આ વરસાદના રાઉન્ડની અંદર અનેક જગ્યાએ મેઘ તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ખૂબ અતિ ભારે વરસાદ પડશે. એટલે સૌ પ્રથમ તો જે વિસ્તારમાં વધારે વરસાદ પડવાના છે એ વિસ્તારની હું તમને જો જાણ કરું તો જે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, એમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, ડાંગ, તાપી, આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. ખાસ કરીને સુરત, કેમ કે સુરત છે એ આપણું ગુજરાતનું ખૂબ મોટું સિટી છે, ઉદ્યોગનગર છે, અને થોડા દિવસ પહેલા એમની પણ હાલત છે ખૂબ ખરાબ થઈ હતી. ફરીથી એનું રિપીટેશન થવા જઈ રહ્યું છે. સુરત ઉપર બહુ મોટો ખતરો છે પ્રદીપભાઈ. અત્યારે કહી શકાય કે સુરત વાસીઓએ ખૂબ એલર્ટ રહેવું પડશે. સુરતની અંદર મેઘ તાંડવ એવું થશે કે જે મેઘ તાંડવ છે ગયા અઠવાડિયે અથવા તો જે આપણે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જોયું હતું, એ તમામ રેકોર્ડો છે તોડી શકે છે અને સુરતની અંદર પરિસ્થિતિ બેકાબુ થઈ શકે છે. એટલે સુરત છે અત્યારે લગભગ આવનારા 72 કલાક દરમિયાન ખૂબ ડેન્જર ઝોનમાં. તો આપણે એવું પણ કહી શકાય કે આપણે કહીએ કે રેડ એલર્ટ આટલા વિસ્તારમાં છે જે આઈએમડી તરફથી આપવામાં આવ્યું છે. સુરતને હું તો અત્યારથી જ આપણે સુપર રેડ એલર્ટ જેવી પરિસ્થિતિમાં માનીએ છીએ. એટલે સુરતની હાલત ખૂબ ખરાબ થવાની છે. એની સાથે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓ છે એ પણ ડેન્જર ઝોનમાં છે. એવી જ રીતે મધ્યપ્રદેશ બોર્ડરે પંચમહાલ અને છોટાઉદેપુર આ 2 જિલ્લા એવા છે કે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. મધ્ય ગુજરાતની અંદર વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને અમદાવાદ. ફરીથી અમદાવાદ, જો આમ જોવા જઈએ તો અમદાવાદની અંદર ગયા અઠવાડિયે જે પ્રતિભાય વરસાદ પડ્યો છે એમણે 1 દાયકાનો રેકોર્ડ પણ ચોક્કસથી તોડ્યો છે. એ પરિસ્થિતિનું કદાચ રિપીટેશન અમદાવાદની અંદર થઈ શકે. કેમ કે અમદાવાદ છે એમાં 1લી અને 2જી તારીખ આ 2 દિવસ એવા છે કે થોડાક વધારે ડેન્જર દેખાઈ રહ્યા છે. એમાં પણ અમદાવાદના જે દક્ષિણ પાટો છે એની અંદર થોડુંક વધારે પ્રમાણ વરસાદનું જોવા મળે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એ પછી જે સૌરાષ્ટ્રના ભાગો હશે તો સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા છે જેમાં ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર, એની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે વરસી શકે છે. કચ્છ જિલ્લાના જે પૂર્વ ભાગો છે એમાં 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ આ 2 દિવસ એવા હશે કે કચ્છના પૂર્વ ભાગો જેમાં ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ જોવા મળે, વરસાદનું રૌદ્ર સ્વરૂપ ત્યાં જોવા મળે તેવી શક્યતાઓ છે. પછી ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આ 3 જિલ્લા એવા છે જેમાં ખૂબ ભારે વરસાદ જોવા મળશે. આટલા જિલ્લા જે મેં આપને જણાવ્યા એટલે લગભગ કહી શકાય કે ગુજરાતના
30% કરતા વધારે વિસ્તારનો તો આમાં સમાવેશ થાય છે પ્રદીપભાઈ. એટલે આ ઓછો કોઈ એરિયો નથી, આ બહુ લાંબો એરિયો છે. એવડા મોટા એરિયામાં જ્યારે મેઘતાંડવ થવાનું હોય ત્યારે દરેક નાગરિકોએ પણ સાવચેતી રાખવી પડશે ને તંત્રએ પણ સાવચેતી રાખવી પડશે. જે નામ જણાવ્યા એ વિસ્તારમાં તો ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. એ સિવાય પણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે, પણ ત્યાં મધ્યમથી સારા વરસાદ પડવાના છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો 5 થી 7 ઇંચ વરસાદ પડશે આ રાઉન્ડની અંદર. એમને તો બહુ ચિંતા હું અત્યારે માનતો નથી, પણ ઘણા વિસ્તારમાં જે આપણે નામ જણાવ્યા એમાં એવા વિસ્તાર છે કે જેમાં 10 થી 15 ઇંચ વરસાદ છે એ એક દિવસની અંદર વરસી જાય તો આની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. અને ખાસ કરીને ઓછા સમયની અંદર જ્યારે પણ વધારે વરસાદ પડે, 1 કલાકની અંદર જે ખુલ્લા વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તાર છે, એમાં 1 કલાકે 3-3.5 ઇંચ વરસાદ પડે ત્યાં સુધી જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ નથી થતું. પણ 3.5 ઇંચ કરતા જ્યારે વધારે વરસાદ પડે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ભરાતા હોય. તો એવી રીતે શહેરી વિસ્તારમાં પાણીના નિકાલ ઓછા હોય છે. ખાસ કરીને મોટા શહેર હોય, વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, આવા શહેરી વિસ્તારની અંદર તો 1 કલાકે 2 ઇંચ વરસાદ, આવો વરસાદ જો કન્ટિન્યુ 4 કલાક સુધી વરસે છે તો એ શહેરમાં એક માળ સુધી ડૂબે. આ પરિસ્થિતિ આપણે જોઈએ જ છે બધા. તો આ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એટલે આપના માધ્યમથી, ન્યૂઝ રૂમના માધ્યમથી હું એ અપીલ કરું છું કે આમાં કોઈ મિત્રોએ આવી આગાહીથી ડરવું કે ગભરાવું નહીં, પણ થોડી સાવચેતી રાખવી. નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય મિત્રોએ ખાસ સલામત સ્થળે ખસી જવું. નદીકાંઠા વિસ્તારમાં રહેતા હોય મિત્રોએ પણ સલામત સ્થળે ખસી જવું જોઈએ. અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તંત્રએ NDRF ની ટીમ છે એ સ્ટેન્ડ બાય રાખવી પડશે તેવી પરિસ્થિતિ અત્યારે અમને લાગી રહી છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.